અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ શાબાશ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. બિલકુલ સાચો જવાબ બેટા, બિલકુલ. મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય જ નહીં, બિલકુલ સાચો જવાબ છે. પણ પાછા શિક્ષક હતા, અને શિક્ષકનો એક સ્વભાવ હોય કે પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ને ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે એને વિચાર આવે કે આ કેરીમાં સાચો જવાબ આપ્યો, મારું સફરજનમાં જવાબ કેમ સાચો નહોતો આવતો, સફરજનમાં કેમ ખોટું બોલતો હતો, અને આવું હાલે નહીં, મારે એને ચોખ્ખું તો કરાવવું જ પડે. એટલે સાહેબે પેલા છોકરાને પાછું પૂછ્યું કે બેટા, કેરીનો જેવો જવાબ હતો ને એવો જ જવાબ સફરજનનો આવે. હવે મને જવાબ આપ, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા બેટા કેરી જેવો જ જવાબ છે બેટા, કેરી જેવો જ. જો કેરી સફરજન, કેરી સફરજન, કેરી હરખું જ બેટા. કેરી કેટલી હતી બેટા? કે 3. હા બસ બેટા, બસ એવો જ જવાબ આનો આવે. બોલ તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાહેબે 2 હાથે પોતાના માથાના વાળ ખેંચાઓ, આમ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા, પાગલ જેવા થઈ ગયા. અને છોકરાની સામે જોઈને કે અરે ગધેડા, આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? એટલે છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢ્યું કે મારા બા એક ભાગમાં આપ્યું. 3 તમે દેતા હતા ને એક મારા બાએ દીધું હતું, તો મારે ગણવાનું કે નહીં ગણવાનું? 3 તમારા, એક મારા બાનું. તાર પાસે કેટલા થાય? 4. કેરી બાએ નહોતી દીધી, કેરી 3 થઈ. સફરજન બાએ દીધું હતું એટલે ગણ્યું 4 થયા. બધાને હસવું આવ્યું ને, પણ સમજી રાખો જીવનના બધા જ પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે. આપણે એમ માનીએ સફરજન 3 એટલે અપેક્ષા રાખીએ કે સામે સફરજન 3 જ જવાબ બોલે, પણ સાહેબ સામે કોઈ સફરજન 4 બોલે તો એ સાચા હોઈ શકે. સફરજન 3 એ તમારી વાત 100% સાચી, પણ સામે કોઈ સફરજન 4 કે તો એ સાચા હોઈ શકે, કારણ કે ચોથું એને દેખાતું હોય, આપણને દેખાતું ન હોય. એ સાચા હોય કે આપણે જ સાચા એમ નહીં.